નમસ્કાર, રામ રામ. જોઈ મિત્રો, આ લોકો જે માતાઓ બહેનોને મારી રહ્યા છે. આમ તો મોટી મોટી વાતો કરતા હોય છે નેતાઓ કે કોઈ મહિલાઓ માટે મોટી મોટી માતાઓ બહેનો માટે મોટી મોટી વાતો કરતા હોય છે, અને આ ઢોરની જેમ મારી રહ્યા છે. જ્યાં સ્ત્રીઓનું સન્માન થવું જોઈએ એની જગ્યાએ લોકો ઢોરની જેમ મારી રહ્યા છે. મિત્રો, આ તાનાશાહી છે. વિડીયો વધુ શેર કરજો. અમારી ચેનલ નવા મિત્રો આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આ કેટલા દિવસ સુધી ચાલશે? ગુજરાતમાં જે જનતાનું શોષણ થઈ રહ્યું છે, કોઈ બોલી શકતા નથી, છતાં કમળને વોટ આપે છે, અને જો બોલીએ તો એને જેલ ભેગા કરી દે છે. આ લોકો જેલમાં મોકલી દે છે. પણ બધા જાગો અને બધાનો અવાજ એક કરો, અવાજ ઉઠાવો, આંદોલન કરો. જે ચૈતરભાઈ વસાવા જે ગરીબના બેલી છે અને દરેક કામમાં દરેક લોકોને મદદ કરે છે, છતાં પણ એ જેલમાં છે તો કોઈ બોલી શકતા નથી. આંદોલન થવું જોઈએ. આંદોલન સિવાય આ લોકો ચૈતરભાઈ વસાવાને છોડશે નહીં. મિત્રો, એક ષડયંત્ર છે. તારીખ પર તારીખ આ લોકો આપી રહ્યા છે. જે નિર્દોષ જેડિયાપાડાના ધારાસભ્ય નિર્દોષ છે. કોઈ એમને કોઈ આ જે ખોટી કલમ મારી, જે 307 કલમ છે, ખોટી કલમ છે. જે ગ્લાસ મારવાથી કોઈ માણસ મરી જતો નથી. આ બધી ખોટી. તમે ભાષણમાં ગમે તે બોલો, એમનો વિરોધમાં બોલો તો પણ આ લોકો તાનાશાહી સરકાર છે એટલે આ લોકો 307 જ લગાવી દી. તમે ગમે તે કરો, એવું ગ્લાસનું હાટું નહીં. તમે થોડો વિરોધમાં વાત કરો તો પણ આ લોકો જેલ ભેળા કરીને 307ની કલમ લગાવી દે છે. બહુ તાનાશાહી. આવું અંગ્રેજો વખતે હતું, આવું 30 વર્ષથી આપી ભોગવી રહ્યા છીએ. ગમે તે તમે જગ્યાએ જો શોષણ લોકોનું થઈ રહ્યું છે, કેટલા લોકો નિર્દોષ મરી રહ્યા છે. તો મિત્રો, વિડીયો વધુ શેર કરજો. જ્યારે આ ધારાસભ્ય જે ચોટીલાના ધારાસભ્ય તે કરપડા સાહેબ, રાજુ કરપડા સાહેબ શું લોકોને સંબોધન આપી રહ્યા છે કે જાગો, દરેક આત્માઓને જગાડો. કેટલા સુધી 30 વર્ષથી તમારું શોષણ થાય છે. કેટલા નિર્દોષ લોકો મરી ગયા, કેટલા નિર્દોષ ખેડૂતો મરી ગયા, કેટલા નિર્દોષ વિદ્યાર્થીઓ મરી ગયા જે પેપર ફૂટી રહ્યા છે. અને ખેડૂતની વાત કરીએ તો ખેડૂતનું પણ શોષણ થાય છે. પૂરતા ભાવ મળતા નથી. દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં જાઓ તો લોકોનું શોષણ થઈ રહ્યું છે. અને એક નશો, એક દરેકને મગજમાં એક ભૂત પહેરી દીધું છે. બસ કમળને જ વોટ આપવું પડે, અને જો કોઈ વિરોધમાં બોલી જાય તો એને જેલમાં મોકલી દે છે આ લોકો. તો મિત્રો, વિડીયો વધુ શેર કરજો વધુ લોકો સુધી, અને અમારી ચેનલ નવા મિત્રો આવે ચેનલ સબસ્ક્રાઈબ કરો અવનવા વિડીયો જોવા માટે. અને આજે એક ચૈતરભાઈ વસાવાને નથી છોડવાનું કારણ છે કે આ લોકો એક ષડયંત્ર છે. જ્યારે તારીખ આપી, 1 તારીખ આપી તો તારે થોડોક ટાઈમ આપો. એના પછી 5 તારીખ આપી તો 5 તારીખે એનો ટાઈમ ખૂટ્યો. પાછી 13 તારીખ આપી તો 13 તારીખે હજી કોઈ એનું નિકાલ આવ્યો ને હવે 28 તારીખ આવી છે. હવે એમને કેમ કે વકીલ બદલાવાનો વિચાર કરી રહ્યા છે કે વકીલ બદલાવવો પડશે. અને એક પોલીસ અને એક અધિકારીઓએ તંત્ર એક ષડયંત્ર કર્યું છે. હવે એમની પાસે કોઈ સબૂત નથી. કોર્ટમાં જો હાજર કરે તો એમની પાસે કોઈ સબૂત નથી, કેમ કે ડેડિયાપાડાના ધારાસભ્ય કોઈ ગુનો કર્યો નથી. તો કઈ રીતના લોકોએ જેલમાં પૂર્યા? હવે પુરાવો તો રજૂ કરો. પુરાવો પોલીસને કંઈ ખબર નથી, પુરાવો છે નહીં. જે નેતાઓના લીધે, આ નેતાઓના ઈશારા ઉપર પોલીસ નાચી રહી છે. અને પોલીસે આજ જે ચૈતરભાઈ વસાવાને જેલમાં પૂરી તો દીધા, પણ એમની પાસે કોઈ સબૂત નથી, કોઈ પુરાવો નથી. હવે કોર્ટમાં હાજર કરે પણ પુરાવો તો હોવો જોઈએ. જે જજ હોય, જે વકીલો હોય, પુરાવો તો માગે. શું
શું તમે એક શું ગુનો હતો આને જેલમાં પૂર્યો? એક ષડયંત્ર છે. હવે નેતાઓ એ હવે વકીલો બદલાઈ રહ્યા, હવે વકીલ બદલાવવો પડશે, આમ છે તેમ છે, તારીખો પર તારીખ. એટલે મિત્રો આંદોલન થવું જોઈએ, એક આદિવાસી સમાજ માટે નહીં પણ આ દરેકના હિત માટે છે. આજે આદિવાસી સમાજના નેતા જેલમાં પૂરે છે, કાલે બીજા સમાજના જેલમાં પૂરશે. તમારો ગમે તે માણસને, નિર્દોષ માણસને જેલમાં પૂરી દેશે. દરેકનું શોષણ થાય છે. એટલે આ એક લડત આદિવાસી સમાજ માટે નહીં, દરેક સમાજ માટે છે. અને દરેકને આંદોલનમાં આવવું જોઈએ અને આંદોલન થવું જોઈએ. તો જ આ લોકો ચૈતરભાઈ વસાવાને છોડશે ને કે નહીં છોડે. તારીખ પર આપી રહ્યા છે. તો મિત્રો વિડીયો વધુ શેર કરજો. ત્યારે રાજુભાઈ કરપડા જે ચોટીલાના ધારાસભ્ય છે તે લોકોને શું સમજાઈ રહ્યા છે તે હું વિડીયો બતાવું. તો વિડીયો વધુ શેર કરજો મિત્રો. અમારી ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અવનવા વિડીયોમાં જોવા માટે. અને આપણે માતાજીને ભગવાનને પ્રાર્થના કરીએ કે ચૈતરભાઈ વસાવાને જલ્દી જેલમાંથી છોડ્યા લોકો. જે આ તાનાશાહી સરકાર, જે હિટલર સરકાર છે, આ એક અંગ્રેજો વખતે આવી છે. એક અંગ્રેજો હતા અને એક બીજા અંગ્રેજો 30 વર્ષથી આપણે ભીડ ભોગવીએ છીએ. આપણું શોષણ થઈ રહ્યું છે. આજથી ગુજરાત જનતાને બચાવો, ગુજરાતની જે જનતા છે એને બચાવો, આખા ગુજરાતને બચાવો. 2027માં આ ભાજપની સરકારને ભગાડો. તો વિડીયો વધુ શેર કરજો. આટલા વિડીયોમાં આટલું જ. અને ફરી વિડીયોમાં ફરી મળીશું. તો દરેકને જય માતાજી, જય સુરાપુરા દાદા, હર હર મહાદેવ. તો મિત્રો રાજુભાઈ કરપડા શું બોલીએ હું વિડીયોના માધ્યમથી બતાવું. અને અમારી ચેનલના નવા મિત્રો આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમારું શું કહેવું હતું કોમેન્ટમાં અવશ્ય લખજો. કોમેન્ટમાં ચૈતરભાઈ વસાવા જિંદાબાદ અવશ્ય લખજો. આદિવાસી સમાજ જિંદાબાદ. તો રાજુભાઈ કરપડાને આપણે સાંભળી શું કહી રહ્યા છીએ. આ લડાઈ કોના માટે હતી? આ લડાઈ મારા અને તમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે હતી. આ લડાઈ આપણને ગુલામીમાંથી બહાર કાઢવા માટેની હતી. હવે ભાજપે જે ગુલામ બનાવ્યા છે, 30 વર્ષના શાસનમાં જે ગુલામ બનાવ્યા છે, એની ગુલામીમાંથી બહાર નીકળવા માટે એક જ વિકલ્પ છે આમ આદમી પાર્ટી. અને ગુજરાતનો એક આમ આદમી પાર્ટીનો સૈનિક તૈયારી સાથે આવ્યો છે. ભાજપની ગમે એવડી તાનાશાહી હશે, જેલમાં પૂરે તો પણ ભલે, ગોળીઓ વરસાવે તો પણ ભલે, અને ફાંસીના માચડે ચડાવે તો પણ ભલે, આમ આદમી પાર્ટીનો સૈનિક નખશીક નમતું નહીં જોકે, જરા પણ એમની સામે નમતું નહીં મૂકે. અમારી પાર્ટીમાં તો આમ આદમી પાર્ટીનો સૈનિક હોય ને એની માથે કેસ થાય એટલે 307 થી હેઠળની કોઈ કલમ જ નથી, જોગવાઈ જ નથી. ચૈતરભાઈ ગ્લાસ માર્યો તો કે 307. ઈ ગ્લાસ જો વાગી ગયો હોત તો હેમરેજ થાત, હેમરેજ થયું હોત તો એ દવાખાને પહોંચ્યા પહેલા મૃત્યુ થાત. મૃત્યુ આપણે કહીએ કે ભાઈ આમાં મરી જાય એવી ક્યાં જોગવાઈ? એવું ક્યાં લાગ્યું ગ્લાસમાં? એમ તો અર્થઘટન કરવામાં આવ્યું કે ગ્લાસની જે સ્પીડ હતી એ મુજબ ગ્લાસ વાગ્યો હોત અને સમયસર એમ્બ્યુલન્સ તો આવવાની નહોતી, માનો કે આવી ગઈ તો દવાખાને ડાક્ટર નો હોત. આ બધોય સમન્વય ભેગો થાત તો પોલીસનું એવું કહેવાનું છે કે 8-10 કલાક સારવાર ન મળત ને એ ભાઈ મરી જાત. એટલે ચૈતરભાઈ પર 307 કરો. આવી જ રીતે સુરેન્દ્રનગરમાં એક મયુર સાકરિયા અમારા કાર્યકર, એક ભાઈનો કોલર પકડ્યો તો 307 કરી. એ કે કોલરની બદલે ગળું આવી ગયું હોત અને ગળાનો નઢિયો દબાઈ ગયો હોત તો એ માણસ મરી જાય. એટલે મયુર સાકરિયા ઉપર 307 કર્યું. ભાજપના નેતાને સપનું આવશે ને કે રાજુ કરપડા, પંકજ રાણસરિયા, ગોપાલભાઈએ રાતે મને લાફો માર્યો, હવારી પોલીસ સ્ટેશન જાય છે તોય અમારી ઉપર 307 થશે. સપનામાં આવીને આપનો નેતા અમને મારી ગયો ભાજપ વાળાને, તો એ શું માર્યું?